સૌ સ્નેહી સંતો ભક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. સહજમાં કલ્યાણ. ભગવાન સ્વામિનારાયણ ધરતી પર પધાર્યા. એમના વ્યક્તિત્વને નિખાર આપતા નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ભગવાન સ્વયં અમારા હગા કાને સાંભળેલી વાત કરતા હતા. શું તો કે છે કે વળી વળી શું વર્ણવું આ સમાની વાત, જીવ જગતના ઉપરે અમે આજ છીએ રળિયાત. અનેક જીવનો સામટો કરવો છે ઉદ્ધાર, ફેરે ફેર ફેરો પડે એવું કરવું નથી આ વાર. કરોડો આત્માનું કલ્યાણ કરવાના સંકલ્પ સાથે પુરુષોત્તમ નારાયણ પૃથ્વી પર પધાર્યા. એના સહજ સંબંધમાં આવ્યા, એનો પણ પળમાં બેડો પાર કર્યો છે. ભગવાન સ્વામિનારાયણ સ્વધામ સિધાવ્યા પછી સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌથી પ્રથમ મોટો દિવ્ય ભવ્ય ઉત્સવ ઉજવાયો હોય તો એ મૂળી મંદિરની પ્રતિષ્ઠાનો મહોત્સવ હતો. વિક્રમ સંવત 1888 વસંત પંચમીના પાવન દિવસે આ પર્વ મૂળીધામમાં ઉજવાયો હતો. આ મહોત્સવમાં આચાર્ય પ્રવર શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ, આદિગુરુ ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી જેવા અખંડ બ્રહ્માંડોને ડોલાવે એવા પરમહંસો હતા. આ ઉત્સવમાં સિયાણી ગામના સંઘ મોટો આવતો તો રસ્તામાં દાહા ભરવાડ ગાયો ચારતા હતા. સંઘના આગેવાન ભક્તોએ કહ્યું, દોલતસિંહ માનભા વગેરે, કેલા દેહા અમે મોટા મહોત્સવમાં જઈએ છીએ, ઉત્સવમાં આવવું છે, ત્યાં શું હોય? અરે તારે જે જોતું હોય મળે. ગાંઠિયા મળે, ગાંઠિયા. અરે ગાંઠિયાના ત્યાં ઢગલા હોય. આવો મોટો ઉત્સવ, લાડવા ગાંઠિયાનું તો જમણવાર છે. ગાંઠિયા મળતા હોય તો આવું. તરત જ પોતાના દીકરા લાખાને કહે છે કે તું થોડા દિવસો ગાયું સંભાળજે, હું ગાંઠિયા ખાવા જાઉં. સંઘ સાથે એ ઉત્સવમાં આવ્યા. એ વખતે આખી ઝાલાવાડ પંથક ને હાલાર પંથક ઉમટેલો, મોટા મોટા રૂમ ભરાય એવા ગાંઠિયાના ઢગલા કર્યા હતા, લાડવા ગાંઠિયા. ભક્તોએ દેખાડ્યું કે જો દાહા આ ગાંઠિયા, આ આટલા બધા ગાંઠિયા બનાવ્યા કોને? બ્રહ્માનંદ સ્વામીએ. ઓહો, આટલા ગાંઠિયા! એને ખાવા હતા એટલા ખાધા. માણસને તો કોઈ પણ આઈટમ હોય એ 1 ને 2 વાર 3 વાર ખાય પછી અપચો થઈ જાય. પણ એ ગાંઠિયાનો ઢગલો અને ગાંઠિયા બનાવનાર બ્રહ્માનંદ સ્વામીની સ્મૃતિ થઈ. એ તો પછી કાયમ ઘરે જાય તો કહેતો હતો કે હું મૂળી મંદિરમાં ગાંઠિયાનો ઢગલો, કેવું મંદિર, કેવા દેવો, એ તો એક બાજુ રહ્યું, પણ ભગવત સંબંધની આ તાકાત છે. એ ગાંઠિયા સંભાળતો રહ્યો. અંતકાળે પુરુષોત્તમ નારાયણ એને ગાંઠિયાનો ઢગલો દેખાડીને પોતાનું ધામ આપ્યું. આ સહજ ભગવાન કે ભગવાનના સંબંધમાં આવેલી વ્યક્તિનું ચિંતનની આ તાકાત છે. સહેજ આપણે ભગવાન કે ભગવાનના સંતનો સંબંધમાં આવેલી વસ્તુઓને યાદ કરીએ, એને સંબંધ રાખીએ, બહુ મોટું કામ થઈ જાય. ગાંઠિયાથી કલ્યાણ કર્યું. અરે આટકોટના પરસોત્તમ પટેલે ગઢપુરમાં ગાય આપવાનો સંકલ્પ કરેલો અને પોતાના ગામના ધનગર ભરવાડને કહે છે કે આલે આ ગાય આપી. ધનગરભાઈ ગાય આપવા આવ્યા. યોગાનંદ સ્વામીના શિષ્ય પુરાણી રઘુવીરચંદ્રદાસજી સ્વામી, પુરાણી શાસ્ત્રી કપિલ જીવનદાસજી સ્વામીએ એ વખતે અંબાડી હોતો હાથી આવી શકે એવો ભવ્ય દરબાર મંદિરનો ડેલો બનાવેલો. આ ડેલા જોઈ નેજવા નાખીને ધનગરને તો આવો ડેલો, આવો ભવ્ય ડેલો. ગાય તો બાંધીને ગયો, પણ ઘરે જઈને એના મિત્રો બધા વાસિંગાને બીજલાને જીકાને કે કલ્યા, એ તું ક્યારે ગઢપુર ગયો? કે ના, તારો જન્મ્યો લઈ ગયો. ગઢપુરમાં એ સ્વામિનારાયણનો ડેલો જોવે એ વગર જન્મ્યા લઈ ગયો. એક ભગવાનના સંબંધમાં આવેલા ડેલાની સ્મૃતિએ પણ અંતકાળે ભગવાન સ્વામિનારાયણને તેડવા આવ્યા અને એનું કલ્યાણ કર્યું. આ તાકાત છે ભગવાનના સંબંધની. ભગવાનના સંબંધમાં આવેલા કોઈ ડેલો યાદ કરે, કોઈ ગાંઠિયાનો ઢગલો યાદ કરે. અરે ભગવાને જ્યાં રંગોત્સવ કર્યા હોય એ રંગોત્સવની લીલાને યાદ કરે, એ સ્થળને યાદ કરે, તો પણ ભગવાન સ્વામિનારાયણનું ફદલમાં
ચપટી વગાડતામાં કલ્યાણ કરે. આવા આજે ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે. માટે સુખી થવું હોય તો આ અવસર કરુણાનિધિ, કરુણા બહુ કીધી. આ કરુણાનિધિની બહુ મોટી કરુણા છે. હું તો કે મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી, મુક્તિના દ્વાર સહજમાં કલ્યાણ કર્યા. એ જ કરુણાનિધિની મોટી કરુણા છે. માટે આપણે પણ કરુણાનિધિની આ કરુણાને વધાવી અને આપણે પણ જગતનું ચિંતન મૂકીને ભક્તનું ચિંતન કરીએ, સંબંધીનું ચિંતન મૂકીને સંતનું ચિંતન કરીએ, વાડી ખેતરના ચિંતનને મૂકીને ભગવાનના સંબંધમાં આવેલા મંદિરોનું, દરવાજાનું, દેવોનું ચિંતન કરીએ. સહજમાં આપણું કલ્યાણ થઈ જશે. માટે આજે વળી વળી શું વર્ણવું આ સમાની વાત, જીવ જગતના ઉપરે અમે આજ છીએ રળિયાત. ફેર ફેર ફેરો પડે એવું કરવું નથી આ વાર. અનંત જીવનો સામટો કરવો છે ઉદ્ધાર. કેડે રહે કોઈનું કરવું છે આ મારે કામ. અનંત જીવને સામટો આપવું છે અક્ષરધામ. આજ પુરુષોત્તમ નારાયણ સંકલ્પ કરીને અક્ષરધામમાં આપવા પધાર્યા છે. તો આપણે પણ એના સંકલ્પને મેળીએ અને આપણા કલ્યાણનું કામ કરી લઈએ. સજાન સ્વામી મહારાજની જય.